હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દક્ષિણ ગુજરાતમાં આજ સવારથી સારો વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદને કારણે રસ્તામાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નદીઓ ગાડીતુર બની છે। રાજ્યના બીજા ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। આજે શનિવારે સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી સામે આવી છે, જેમાં 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 15 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સાંજે 7 વાગ્યા સુધી 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે અહીં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગનો સમાવેશ થાય છે। આ સાથે જ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આ સાથે જ 15 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામસ્વામી યાદવના જણાવ્યા પ્રમાણે ઓફશોર ટ્રફ સાઉથ ગુજરાત પર છે અને અન્ય સાઉથ વેસ્ટ રાજસ્થાન પર લો પ્રેશર બનેલું છે, જેના કારણે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। તો આ મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।